ગાડે મગફળીનું ટ્રેક્ટર ભરીને લઈ જતા હતા ને રાતે થઈ ગયું ટાયરમાં ફટાક્યો તો 2 કલાક જેવું અહીંયા કૂચે મર્યા ને યાડે ટ્રેક્ટર લઈને પૂગ્યા ને તાતો ભાઈ 3-4 કિલોમીટર જેવડી થઈ ગઈ લાઈન મોટી ને આપણે રોકાવું પડ્યું 3-4 દી તો હું કે કલેજા વધે મોજમાં અમે તમારી ઘરે મોજમાં હતા ને હજી મોજ કરીને તો પાર્ટમાં જલ્દી જોતા આવજો પછી આપણે આવ્યા કલેજા કેમ કે તમે આ ટોલીનું ટાયર તો જુઓ ચિત્ર કાઢી નાખ્યા કેમ કે થઈ ગયું તો ફટાક્યો હવે આનું કઈ કરવું જોઈએ પેલા ટોલીમાં રાખ્યું ડાર્કું કેમ કે હાઈવે હતો એટલે ખબર પડે અહીંયા કઈક વાહન જરીક વાર ઉપર ગયા તો વરસાદ ચાલુ થયો ગાયો કા ટ્રેક્ટર ને તારપત્રી રાખીને અમે સીધા હરી કાઢીને નીકળી ગયા આપણે આગળ ટ્રેક્ટર પડ્યું ત્યાં કેમ કે એ હતું 1.5 કિલોમીટર જેટલું આગળ હરી કાઢીને આવ્યો તાલપત્રી ગાયો ઢાંકી નાખીને બાંધી કે ને ચીથરાથી કેમ કે આપણે આગળ કઈ ભેગું જ નતું પછી ટ્રેક્ટર લઈને આવ્યો ઓલા કલેજ આગળ ને ભાઈ ગામમાંથી 3-4 ભાઈઓ આવી ગયા ટ્રેક્ટર નું ટાયર બદલવા ગાયો કા ટોલીનું ટાયર કાઢીને સીધા નીકળી ગયા હંધવાને આપણે માવો બાવો બનાવ્યો ત્યાં તો પાછા આવી ગયા ગાયો કા ફીટ કર્યું સીધા આપણે નીકળી ગયા આપણે યાદ બાજુ કેમ કે બહુ મોડું થઈ ગયું હતું અને થોડોક આગળ આવીને તાર તો ભાઈ મગફળીની લાઈન દેખાઈ ગઈ ને આપણે નીચે ઉતરીને જોયું તો ખાલી તમે લાઈન તો જો ઓહો આમ કેમ પોલો જ નથી દેખાતો 2-3 કિલોમીટર જેવી લાંબી હો અને મિત્રો આગળ પૂછ્યું નહીં તો કેટલા 3-4 દિવસ વારો આવશે પછી મિત્રો આજ તો રાત કાઢવી અમે હવાર થઈ આપણે સીધી ખસકા જઈ ઘર બાજુ તો જરીક રોડ ઉપર બેન જરીક ટ્રેક્ટરમાં બેન થોડુંક ટ્રેક્ટર આગળ હાલે એમ કરતા કરતા આપણે ટાઈમ કરતા ત્યાં તો ભાઈ એક નવો કલેજો એડ થઈ ગયો અને ભાઈ મિત્રો ટાઈમ કાઢવા કઈક મસ્તી કરવી જોઈએ તો આ ભાઈને જો જોઈ લે સાયલેન્સર નહીં રોડ ઉપર રખડે પછી થોડોક નાસ્તો કર્યો હવે મિત્રો લંબાઈ દે કેમ કે આપણે આખું વીચાઈ જતી હતી તો જરીક ટ્રેક્ટરમાં હુતા પણ હુવાનો મેર નહીં હતો ઝોલી જેવું બાંધ્યું એમાં લંબાઈ દીધું સીધો ઉઠો જ સવાર ઉઠી લઈને જોયું તો એમાં કઈ ટપ્પો નથી પડતા લાઈન તો જુઓ કેવડી લાંબી હો આપણે હવે ઘરે જવું જોઈએ પેલા આપણે ચા પાણી લેવા આવ્યો ને ચડે ને ચાનો કોટો એ પાછો એક વાર નહીં 2 વાર ચાનો કોટો ચડે ને હવે ઘરે જવાનું થયું તો રિક્ષામાં બેઠા અહીંયાથી બીજે 2-3 રિક્ષા ફેરવતા ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા વ્લોગ કેવો લાગ્યો ને જે કોમેન્ટમાં કહેતા જાજો ફોલો કરવાનું ભૂલતા નહીં તો આપણે સીધા મળશું વેલેરા કાલના વ્લોગમાં તો બાય બાય.